ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીનું ચાતુર્માસ પ્રવેશ સમારોહ યોજાયો. ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીનો ચતુર્માસ પ્રવેશ સમારોહ યોજાયો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે જેના સિદ્ધાંતોને ધારણ કરવાથી આપણે પણ સુખી થઈએ ને આપણા સંપર્કમાં આવનારા અન્યને પણ સુખી કરીએ તેને જ સાચો ધર્મ કહેવાય છે. આ દુનિયામાં ફક્ત ધર્મ જ છે જે માણસને અન્ય પશુ પક્ષીઓથી જુદો પાડે છે. ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીના ચતુર્માસ પ્રવેશ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે ચતુર્માસ દરમિયાન સાધુ સંતો એક જ જગ્યાએ રોકાણ કરે અને લોકો સાથે શાસ્ત્રો તથા આત્મા પરમાત્મા વિશે ચર્ચા કરે છે તથા લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી આત્માના વિકાસનો માર્ગ આપે છે. આપણે સૌ માટે આનંદની વાત છે કે આચાર્ય પ્રખર શ્રી મહાશ્રમણજી 4 મહિના અહીં રહેશે. આપણે તેમના જ્ઞાનનો લાભ અવશ્ય લેવો જોઈએ. રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું હતું કે મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રમાં આત્માની ઉન્નતિ માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો માર્ગ બતાવ્યો છે. જેમાં યમમાં અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ 5 મહાભૂતની વાત કરવામાં આવી છે. જે આત્માની ઉન્નતિનો રસ્તો બતાવે છે. આ 5 મહાભૂતો સમગ્ર દુનિયામાં બધા માટે સમાન રીતે લાગુ પડે છે. મનુષ્યના આત્માના વિકાસ માટે આ 5 સિદ્ધાંતો જરૂરી છે. આપણું જીવન માત્ર ખાવા, પીવા અને જીવવા માટે નથી. જીવનનો સાચો ઉદ્દેશ્ય આત્માની ઉન્નતિમાં છે. જીવનનું અંતિમ લક્ષ્ય આત્માનો વિકાસ કરી મોક્ષ પ્રાપ્ત કરવાનું છે. અહિંસાની વ્યાખ્યા આપતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું, પ્રાણી માત્ર પ્રત્યે દયા, કરુણા અને સહિષ્ણુતાની ભાવના રાખવી, મન, વચન અને કર્મથી કોઈ વિશે ખરાબ ન વિચારવું એ જ સાચી અહિંસા છે. અહિંસાના સિદ્ધાંત વિના આ દુનિયા ટકી શકે નહીં. રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે જે વ્યક્તિ અહિંસા, દયા ને સહિષ્ણુતાને પોતાની જીવનમાં ઉતારે છે તેના માટે જ આધ્યાત્મનો રસ્તો ખુલે છે. સાધુ સંતોનું જીવન પરોપકાર માટે હોય છે. આચાર્ય શ્રી મહાશ્રમણજીએ દેશભરમાં 60,000 કિલોમીટરથી વધુ ચાલી યાત્રા કરી છે. ગામે ગામ જઈ લોકો વચ્ચે રહે છે, લોકોનો ઉપદેશ આપે છે, યુવાનોને વ્યસન મુક્ત કરવાનું કાર્ય કરે છે, પ્રકૃતિને બચાવવા વૃક્ષારોપણ અભિયાન ચલાવે છે. આ ઉપરાંત માનવ મૂલ્યના મૂળભૂત સિદ્ધાંતોને બચાવવા કાર્ય કરી રહ્યો છે જે ખૂબ પ્રશંસાને પાત્ર છે.